બાલાજી હોસ્પિટલ નામ છે, જ્યાં ઓપરેશન થયું હતું. ડૉક્ટર કવિતા લાધાણી ઓપરેશન કર્યું હતું. એમની બેદરકારી ઘણી બધી છે કે ભાઈ એને એના સિનિયર સર્જનને હાજર રાખ્યા વગર પોતે ઓપરેશન કરી નાખ્યું. એમના સિનિયર સર્જનના ટેલિફોનિક દ્વારા ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું. ત્યાંના સ્ટાફની ઘણી બધી બેદરકારી છે. એટલે અમને બીજી હોસ્પિટલમાં મારા મધરને ખસેડ્યા અને એમનું 2 દિવસ પછી મોત થઈ ગયું હતું, ગયા બુધવારે. અમારી માંગ એટલી જ છે કે ભાઈ એમને ન્યાય મળવો જોઈએ અને બીજા એમનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ, પ્લસ તેમની હોસ્પિટલમાં પણ સીલ લાગવું જોઈએ. અને મેઇન માંગ એ છે કે ભાઈ અમારા જેવું કોઈ હારે બીજા હારે ન થાય. અમારા રઘુવંશી સમાજના બધા અમારી સાથે જ છે. અમે અત્યારે હાલની તકે સીપી ઓફિસે અમે આવેદન દેવા માટે જઈએ છીએ અને ન્યાય માટે જઈએ છીએ. મારા દેરાણી સાથે ઘોર બેદરકારી થઈ છે, એટલે અમે ન્યાયની માગણી કરી છે કે અમને ન્યાય મળવો જોઈએ અને કોઈની સાથે આવું પાછી ઘોર બેદરકારી કરીને કોઈનો જીવલેણ હુમલો ન થાય અને કોઈનો જીવ ન જાય, એના માટે અમે કડક કાર્યવાહી કરવા માગી છીએ અને બાલાજી હોસ્પિટલને સીલ લાગી જાય અને કવિતાબેન લાડાણીનું લાયસન્સ રદ થઈ જાય તો જ મારા દેરાણીના આત્માને શાંતિ મળશે, એવી અમારી ખાસ તમને બધાને વિનંતી છે. ઓપરેશન ગર્ભાશયની કોથળીનું હતું. અમે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યું. 3 કલાક ઓપરેશન હાલ્યું. તે પછી જ મારા દેરાણીની તબિયત બગડી છે અને આ કવિતાબેન લાડાણીની જ બેદરકારીને લીધે જ મારા દેરાણીનો જીવ ગયો છે. ઓલમ્પસ હોસ્પિટલમાં મારા દેરાણીને બીજે દિવસે તબિયત બગડી એટલે અંકુર સિનોજીયાએ એમ કીધું કે અમે તમને અમારી જ એમ્બ્યુલન્સમાં લઈ જાય છીએ અને હું ત્યાં માથે જ બેઠો છું, તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને પછી 2 કલાક પછી અમને એમ કીધું કે હવે તમારે કેસ ક્રિટિકલ થતો જાય છે અને લોહીના ગાંઠા જામવા માંડ્યા છે, એટલે અમે અત્યારે કાર્યવાહી કરી છે. પછી તો મારા એન્જિયોગ્રાફી કરી, વેન્ટિલેટર ઉપર લીધા, પણ તબિયતમાં કાંઈ પણ સુધારો ન થયો અને CPR કર્યું. 4-5 કલાકમાં તો મારા દેરાણીનો કેસ જ ફેલ કરી નાખ્યો. બધા ડોક્ટરની બેદરકારી છે. ક્રેશ અમારે અત્યારે એ જ માંગ છે કે બાલાજી હોસ્પિટલને સીલ લાગી જાય અને કવિતાબેન લાડાણીનું લાયસન્સ રદ થઈ જાય. કોઈની પણ સાથે આવી હવે કેસ ન કરે.